કોઈએ પોતાની જમીન પર લોન લીધી હોય, એ પૂરેપૂરી ભરી દીધી હોય અને હવે એકદમ નિશ્ચિંત હોય. પણ શું ખરેખર બધું પતી ગયું છે? જો સરકારી કાગળ પર હજી પણ એ દેવું દેખાય છે ને, તો સમજી લેજો કે માલિકી અધૂરી છે. આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે આ બોજો કેવી રીતે દૂર કરવો અને જમીન પર સંપૂર્ણ હક પાછો કેવી રીતે મેળવવો. આ એક એવો સવાલ છે જે ઘણા જમીન માલિકોને મૂંઝવતો હોય છે. આપણે લોનનો છેલ્લો હપ્તો ભરીએ ને ત્યારે એમ જ થાય કે હાશ, હવે કામ પૂરું. પણ પછી જ્યારે 7/12નો ઉતારો કઢાવીએ ત્યારે ખબર પડે કે અરે, આ બેંકનો બોજો તો હજી એમનો એમ જ છે. જો કોઈની સાથે પણ આવું જ કંઈક થયું હોય તો ચિંતા કરશો નહીં. ચાલો આજે આ ગૂંચવણને સાથે મળીને ઉકેલીએ. સારું, તો સૌથી પહેલો અને એકદમ સીધો સાધો સવાલ મનમાં એ જ આવે, બરાબર, કે ભાઈ બેંકને એના બધા પૈસા મળી ગયા તો પછી આ સરકારી રેકોર્ડમાં બોજો કેમ રહી ગયો છે? એનું કારણ શું છે? ચાલો એનું મૂળ કારણ શું છે ને એ સમજીએ. તો આ બોજો છે શું? જો, આ કોઈ ભૂલ નથી. આ એક કાયદાકીય પ્રક્રિયાનો જ ભાગ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ જમીન પર લોન લે ત્યારે બેંક પોતાની સુરક્ષા માટે શું કરે? એ સરકારી રેકોર્ડમાં એટલે કે મહેસૂલી રેકોર્ડમાં એક નોંધ દાખલ કરાવે છે. બસ આ જે નોંધ છે ને એને જ બોજો કહેવાય છે. અને એ એક રીતે જાહેર સાબિતી છે કે ભાઈ આ જમીન પર હજી બેંકનો નાણાકીય હક છે. પણ અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. એમને એમ જ હોય કે બેંક સાથેનો આપણો વ્યવહાર પૂરો થયો એટલે સરકારી કાગળિયા પણ આપોઆપ સાફ થઈ જશે. પણ એવું થતું નથી. એટલે મુખ્ય પ્રશ્ન તો ત્યાં જ ઊભો રહે છે કે પૈસા તો ભરાઈ ગયા, તો પછી રેકોર્ડ કેમ નથી સુધરતો? અને એનો જવાબ એકદમ સીધો અને સરળ છે, પણ બહુ જ મહત્વનો છે. આ પ્રક્રિયા ઓટોમેટિક એટલે કે આપમેળે નથી થતી. સરકારી તંત્રને કોઈ સપનું નથી આવવાનું કે ભાઈ ફલાણા વ્યક્તિની લોન પૂરી થઈ ગઈ છે, બેંકને પૈસા ચૂકવી દીધા પછી સરકારી રેકોર્ડમાંથી એ બોજો દૂર કરાવવાની જવાબદારી સંપૂર્ણપણે જમીન માલિકની પોતાની જ છે. ચાલો હવે થોડા આગળ વધીએ અને એ સમજીએ કે આ બોજો ખાલી કાગળ પરની એક નોંધ નથી. એની માલિકી પર કેટલી મોટી અસર પડે છે અને જો એને નજરઅંદાજ કરવામાં આવે તો એ કેટલું ભારે પડી શકે છે. આને છે ને આ રીતે વિચારો. જમીનના 7/12 પર જે બોજો છે એ એક લાલ ઝંડી જેવું કામ કરે છે. એ આખી દુનિયાને બતાવે છે કે જુઓ, આ જમીન કાયદાકીય રીતે પૂરેપૂરી મુક્ત નથી, એના પર કોઈકનું લેણું બાકી છે. અને જ્યાં સુધી આ નોંધ ત્યાં દેખાશે ત્યાં સુધી મિલકત નાણાકીય રીતે બંધાયેલી જ ગણાશે. અને આ જ સૌથી અગત્યની વાત છે. આને બરાબર સમજજો. જ્યાં સુધી એ બોજો રેકોર્ડ પર છે ને ત્યાં સુધી કાયદાની નજરમાં જમીન સંપૂર્ણપણે તમારી નથી. હા, માલિકી તમારી છે, પણ સંપૂર્ણ માલિકીના જે હક્કો હોય એ તમે ભોગવી નથી શકતા. એમ સમજો કે માલિકી પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું રહે છે. તો ચાલો હવે સીધા આવી જઈએ આ સમસ્યાના ઉકેલ પર. આ બોજામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી અને જમીનને ફરીથી એકદમ નિષ્કલંક કેવી રીતે બનાવવી? આપણે એની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. કોઈ પણ સરકારી કામ શરૂ કરો એ પહેલાં સૌથી પહેલું કામ છે બેંકમાંથી અમુક જરૂરી દસ્તાવેજો ભેગા કરવાનું. મુખ્યત્વે 3 કાગળો જોઈશે. પહેલું છે લોન ક્લોઝર સર્ટિફિકેટ એટલે કે લોન બંધ થયાનું પ્રમાણપત્ર. બીજું છે નો ડ્યુઝ સર્ટિફિકેટ એટલે કે હવે કોઈ રકમ બાકી નથી એનું પ્રમાણપત્ર. અને ત્રીજું જે સૌથી અગત્યનું છે એ છે ઓરિજિનલ મોર્ગેજ રિલીઝ લેટર એટલે કે ગીરવે મુક્તિનો મૂળપત્ર. યાદ રાખજો, આ દસ્તાવેજો વગર અરજી એક ડગલું પણ આગળ નહીં વધે. સારું, હવે પ્રક્રિયા સમજી લઈએ. સૌથી પહેલું કામ, બેંકમાંથી જે બધા દસ્તાવેજો મળ્યા એ લઈને સીધા તલાટી કે ગ્રામ પંચાયતમાં જવાનું અને એક લેખિત અરજી આપવાની. અરજીના આધારે તલાટી શું કરશે? એ બોજો રદ કરવા માટે એક નવી નોંધ પાડશે, જેને હક દાખલ પણ કહેવાય છે. પછી આ નોંધ મંજૂરી માટે સર્કલ ઓફિસર કે મામલતદાર સાહેબ પાસે જશે. એ અધિકારી બધા કાગળો બરાબર ચકાસશે અને પછી એને મંજૂરી આપશે. અને બસ જેવી મંજૂરી મળી એટલે 7/12ના રેકોર્ડમાંથી એ બોજો હંમેશા માટે દૂર થઈ જશે. ઓકે, તો હવે 2 બહુ જ મહત્વના સવાલો પર આવીએ. પહેલો કે આ બધી પ્રક્રિયામાં સમય કેટલો લાગશે? અને બીજો, જો આ કામ કરવામાં આળસ કરી દીધી તો એના પરિણામ કેવા ગંભીર આવી શકે છે? જો સામાન્ય રીતે જોવા જઈએ તો જો બધા જ કાગળિયા એકદમ બરાબર અને પૂરા હોય તો આ કામ 30થી 60 દિવસની અંદર પતી જવું જોઈએ. હા, હવે સરકારી પ્રક્રિયા છે એટલે થોડો સમય આમ તેમ થઈ શકે, પણ આ એક અંદાજો છે જે મનમાં રાખી શકાય. અને હવે જે વાત કરવાની છે
એને બિલકુલ હળવાશથી ના લેતા, કારણ કે બોજો દૂર ન કરાવવાના જોખમો ખરેખર બહુ મોટા છે. સૌથી પહેલું, જમીન વેચી નહીં શકાય. કોઈ ખરીદનાર એવી જમીન લેવા તૈયાર જ નહીં થાય જેના પર બોજો હોય. બીજું, ભવિષ્યમાં ક્યારેક એ જ જમીન પર પાછી લોનની જરૂર પડી તો નહીં મળે. અને ત્રીજું અને સૌથી ગંભીર, વારસાઈ કરાવવાની હોય કે હયાતીમાં નામ દાખલ કરાવવાના હોય, આ બધી જ પ્રક્રિયાઓ પેલી એક નાનકડી નોંધને કારણે અટકી શકે છે. તો આ બધી મહેનત અને આખી પ્રક્રિયાના અંતે મળે શું? એનું ફળ સૌથી મીઠું છે. અને એ છે જમીન પર સંપૂર્ણ બિનશરતી અને એકદમ નિષ્કલંક માલિકી હક. તો આખી વાતનો સાર બસ એટલો જ છે, જે દિવસે લોનનો છેલ્લો હપ્તો ભરાય, બસ એ જ દિવસથી બોજો દૂર કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવી. એક વાત હંમેશા યાદ રાખજો, લોન પૂરી કરવી એ તો ખાલી અડધી જીત છે. અસલી અને પૂરી જીત તો ત્યારે જ કહેવાય જ્યારે સરકારી રેકોર્ડમાંથી એ બોજો દૂર થાય, કારણ કે એ જ જમીન પર સંપૂર્ણ માલિકીની સાચી મહોર છે.